સુરત પોલીસનું ઓપરેશન રેમ્બો રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે 70થી વધુ રીઢા ગુનેગારોને ઝડપ્યા. આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા અને અન્ય તહેવાર દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રહે તે માટે પોલીસ કમિશનરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો પર કડક લગામ કસવાના હેતુથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવ્યું છે. તહેવારોના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરીજનો ભયમુક્ત રીતે ઉત્સવ ઉજવી શકે તે માટે પોલીસે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ કરીને ગુનેગારો સામે યુદ્ધના ધોરણે મોરચો માંડ્યો છે. ઓનલાઈન અને રિટેલ શોપ પર દરોડા ઓપરેશન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ગુપ્ત રીતે બાતમીદારો સક્રિય કરીને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર શહેરની સ્થાનિક રિટેલ દુકાનોમાંથી શંકાસ્પદ ડેટા એકત્ર કર્યો હતો. આ માહિતીના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને ગુનાખોરીમાં વપરાતા અત્યંત ઘાતક એવા રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ અને ડ્રેગન નાઇફ જેવા 100થી વધુ અણીદાર ચપ્પાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે આવા ઘાતક હથિયારો રાખીને રોફ જમાવતા તત્વો સામે પોલીસે લાલાણ કરી છે. અલગ અલગ વિસ્તારોમાંથી રીઢા ગુનેગારોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશનને વધુ વેગ આપતા શહેરના જુદા જુદા સંવેદનશીલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સઘન તપાસ દરમિયાન પોલીસે ગુનાખોરીની દુનિયા સાથે સંકળાયેલા, અગાઉ પકડાયેલા અને કાયદાનો ભંગ કરનારા કુલ 70થી વધુ રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત પોલીસની આ કડક અને તાત્કાલિક રેડની કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.